તો મિત્રો, શું તમને એસિડિટી અને હાર્ટ એટેકમાં કન્ફ્યુઝન થાય છે? આ તમારા માટે સમજણ ખૂબ જ જરૂરી છે. જેમ કે આપણે સમજી લે તો એસિડિટીમાં છાતીના ભાગમાં દુખાવો તો હોય, પરંતુ આ દુખાવો બળતરા ટાઈપનો હોય છે, જે ઝટનારાનો આપણા હાથમાં અથવા તો શોલ્ડર ઉપર અથવા તો નેક પાસે જતો નથી. સાથે તમને ખાટા ઓડકારો પણ આવી શકે છે. અને જો તમે આડા પડશો અથવા સૂશો તો તમને સારું પણ લાગશે. અને જો એન્ટાસિડ અથવા તો ઇનો પીશો તો પણ તમને સારું. જ્યારે મિત્રો હાર્ટ એટેકનો દુખાવો શાર્પ હશે, કોઈ પથ્થર મૂકી દીધો હોય ને છાતી ઉપર, એવો તમને ફીલ થશે. અને આ દુખાવો તમારા ડાબા હાથ સુધી, તમારી ગરદન અને જડબા સુધી દુખાવો ફેલાતો હશે. જો તમને ઠંડો પરસેવો થતો હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, ગભરામણ થતી હોય અથવા તો ઉલટી ઉબકા થતા હોય, તો તમારે હાર્ટ એટેક જ સમજવાનું છે અને ડૉક્ટરની સલાહ જરૂરથી લેવાની છે. ક્યારેક હાર્ટ એટેકમાં ખાટા ઓડકારો પણ આવી શકે છે. જેથી તમારી એસિડિટી અને હાર્ટ એટેકમાં કન્ફ્યુઝન થતું હોય તો તરત જ ડૉક્ટર પાસે જવાનું છે, ચેકઅપ કરાવવાનું છે અને ત્યાર પછી જ તમારે જાતે ડિસાઇડ કરવાનું.